વૈષ્ણવ સંપ્રદાયના શ્રેષ્ઠ પ્રેરણાધામ મહોત્સવમાં વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં ભાવનગર શહેર ઉપરાંત બોટાદ શહેર અને જિલ્લામાંથી પણ અસંખ્ય વૈષ્ણવો આવ્યા છે. આવો આજે આપણે મુલાકાત કરીએ બોટાદથી આવેલા વૈષ્ણવ સંપ્રદાયના યુવા અગ્રણી અશોકભાઈ ભડિયાદરા. આપના પરિચય સાથે આપને આ પ્રેરણા મહોત્સવ કેવો લાગ્યો? અદ્ભુત લાગ્યો છે. આધ્યાત્મિક રીતે આપણને ઠાકોરજીની બરાબર સમીપ લઈ જાય છે. વૈષ્ણવ યુવા આ મહોદય ગુજરાતકુમારજીએ આ બહુ સારી પ્રેરણા આપીને આ ઉત્સવનું આયોજન કર્યું છે. અત્યારે અમે બોટાદથી 80 વૈષ્ણવો 200 તરફ આવ્યા છીએ અને અઠવાડિયાથી આયોજન કર્યું છે. અલૌકિક અને અદ્ભુત અનુભવ થયો છે. આપને આ પ્રેરણાધામ મહોત્સવ છે એની કેવી અનુભૂતિ થઈ? આપ નિહાળીને બહાર આવો છો ત્યારે આમ સામું જોઈને ખૂબ જ અદ્ભુત અનુભૂતિ થઈ છે. ઠાકોરજીની સાથે આપણું એકાત્મતા થઈ હોય ને, અદ્ભુત આપણા વૈષ્ણવોના હિન્દુઓના બધા ધાર્મિક સ્થળોનું આપણને ઝાંખી કરાવી છે. અદ્ભુત પ્રસાદનું આયોજન, વ્યવસ્થા, ઉતારા, સુવિધા કઈ કમી નહીં અને એટલી બધી પ્રેરણા અમને વૈષ્ણવોને બોટાદ અગાઉ બધી સુવિધાઓ હતી અને પ્રેરણા આપીને મારા જે સંદેશો મોકલ્યો. આજનો આ પ્રેરણા મહોત્સવ યુવાનો માટે સારો એવો આકર્ષણ રૂપ છે. ચોક્કસ વૈષ્ણવોને ખાસ કરીને યુવાનોને દૂષણોથી દૂર રહેવા, વ્યસનો છોડવા, સમાજ સેવા કરવા એવી પ્રેરણા આપી રહ્યા છે. બ્લડ ડોનેશન, શિક્ષણના ગોંડલમાં ચિરોડી ગામમાં એમનું પોતાનું વિદ્યાલયનું કામ પૂરજોશમાં શરૂ છે. એટલે અમારે જો મારા વહુ દીકરા પણ સાથે આવ્યા છે. આ મારા બોટાદના અગ્રણી વકીલ છે કેતનભાઈ ભડિયાદરા, મારા વાઇફ છે, પણ બોટાદ પધાર્યા નથી. તો અમારી ઈચ્છા છે બાવાથી ગમે ત્યારે બોટાદ પધારે અને અમને બધાઈને આવી કરે. તો ત્યાં એટલું બધું અદ્ભુત વાતાવરણ રાહ જોઈ રહ્યા છે. મારે બ્રહ્મ સંબંધ અપાવવું છે. અમે અત્યારે કીધું તો કે તમને ચોક્કસ આપીશું. બાવાશ્રીએ કીધું વિવિધ ધર્મોના આપણા હિન્દુ સમાજના જેટલા મંદિરો છે એની ઝાંખી કરાવવામાં આવી રહી છે. બાજુમાં જે છે તે એક્સપોનું પ્રદર્શન રાખ્યું છે. ભોજનશાળા વૈષ્ણવાચાર્ય મહારાજશ્રી પોતે ભાગવતની કથા કરીને અદ્ભુત સંદેશો આપી રહી. આપણી સાંસ્કૃતિક જે આપણને વિરાસત છે એનો આપણને કથાથી અલૌકિક અનુભવ કરાવી રહ્યા છે. સૌથી વધારે મહત્વનું એક જ જગ્યાએ હિન્દુઓના તમામ ધાર્મિક સ્થળોનું જો પ્રદર્શન કોઈ જગ્યાએ કરવામાં આવ્યું હોય તો એ આ પ્રેરણા મહોત્સવમાં કરવામાં આવ્યું છે અને અદ્ભુત અનુભૂતિ લઈ અને લોકો જઈ રહ્યા છે.